પુરુષોત્તમ નારાયણ આપણા ઈષ્ટદેવ ને પ્રણામ કરીશું. ત્યારબાદ આપણા ગુરુવર્ણ્ય ગુરુઓને શ્રી લાલજી ભગતને આપણે પ્રણામ કરીશું. ત્યારબાદ આપણા માતા પિતાને આપણે પ્રણામ કરીશું અને સર્વ સત્સંગીઓને પ્રણામ કરીશું. માતા પિતાને વિશેષ પ્રણામ એટલે કે આ દેહ જે મળ્યો છે, શરીર, એ ઈશ્વર કૃપા અને માતા પિતાની કૃપા વગર આ દેહ મળે નહીં. અને જેમ જેમ આપણે યોગમાં ઊંડા ઉતરીએ તેમ તેમ આપણને અનુભૂતિ થતી જાય કે મનુષ્ય દેહ મળ્યો છે, સ્થૂળ દેહ મળ્યો છે અને સૂક્ષ્મ દેહ મળ્યો છે. એ સ્થૂળ દેહ પણ કેટલો અગત્યનો છે અને સ્થૂળ દેહના પોતાના ધર્મ છે, સૂક્ષ્મ દેહના પોતાના ધર્મ છે. એને અનુકૂળ થઈને યોગ કરીએ, આપણું જીવન વ્યતીત કરીએ તો આપણને ખબર પડે છે કે આ મનુષ્ય દેહ જે આપણને મળતા 6 બિલિયન યર્સ લાગ્યા છે અને તેમાં એક કડી છે. એ કડી આપણા માતા પિતાની છે. એમને એમના માતા પિતા થકી આ દેહ મળ્યો, પણ જો એ કડી ખોઈ બેસીએ તો આપણને આ દેહ ના મળે. એટલે આપણા માતુશ્રી પિતાશ્રીને યોગ કરતા પહેલા પૂરેપૂરું નમસ્કાર કરીને વંદન કરવાનો, એમનો આભાર માનવાનો. આજે આપણે વધારે વાત નહીં કરીએ, પણ પૂર્વ ભૂમિકા આપણા મનમાં, અંતઃકરણમાં ઘણી બધી રીતે સ્પષ્ટ થઈ છે અને આપણને સ્પર્શી છે. તો તે અનુભવ તરફ જ આગળ વધીશું. અત્યારે મારી આંખો બંધ છે, તમે પણ આંખો બંધ રાખી શકો છો. સંપૂર્ણપણે તમારું ધ્યાન મારા અવાજ ઉપર અને વચ્ચે વચ્ચે આંખો ખોલો, મારી તરફ દ્રષ્ટિ કરવાની. આજે તમારો નાભીનો નીચેનો ભાગ, પેટ, છાતી, ગળું અને મોઢું, મુખારુ, એ પણ સ્પષ્ટપણે તમે જોઈ શકતા હશો. તો આપણે પ્રાણાયામ શરૂ કરીએ છીએ. પહેલા 3 વાર ઓમકાર કરીએ છીએ. અ, ઉ અને મ. એટલે પહેલો આપણે એકલો અનો જ ઉચ્ચાર કરીશું અને સ્પંદનોને અનુભવ કરીશું. We will only try to create and to pronounce a and we'll feel the vibrations. એ તમામ સ્પંદન આપણને નાભીના નીચેના ભાગ અથવા ડૂટી સુધી અથવા છાતીના ઉપર ભાગ સુધી આપણને અનુભવ થશે. જ્યારે ઉ બોલીશું ત્યારે જાલંધર છે, છાતીનો ઊભો ભાગ છે, ઉપરનો ભાગ છે, ત્યાં આપણને સ્પંદનની અનુભૂતિ થશે. We'll feel the vibration at the level of chest, upper part of chest and at the level of throat. પણ જ્યારે મનો ઉચ્ચાર કરીશું ત્યારે આપણને આજ્ઞાચક્ર, શિખા અને આખા શરીરમાં એના સ્પંદનનો સંચાર થતો હોય. The vibration will feel that they are spreading all throughout our body. એની પૂરેપૂરી અનુભૂતિ કરીશું. કેટલો સમય આપવાનો છે એ ઓમકારમાં અત્યારે આપણે ઊંડા નથી ઉતરવું. જે કંઈ આપણે શીખીશું તે થોડા અંશમાં શીખીશું, એટલે પરિપક્વ થઈ. અત્યારે અ કેટલો બોલવાનો, ઉ કેટલો બોલવાનો, મ કેટલો બોલવાનો, એની માત્રાઓ પણ નક્કી છે. તેમાં આપણે ઊંડા નથી જતા. પણ અ બોલીએ ત્યારે સ્પંદન ક્યાં અનુભૂતિ થાય છે તેનો અનુભવ કરવાનો છે. ઉનો ઉચ્ચાર કરીએ ત્યારે આપણા સ્પંદન ક્યાં જાય છે, આપણી જીવન શક્તિ, પ્રાણ શક્તિ ક્યાં આગળ વધારે સંગઠિત થાય છે તેનો અનુભવ કરવાનો. અને જ્યારે મ બોલીએ ત્યારે આજ્ઞાચક્ર અને શિખા અને આખા શરીરમાં એ સ્પંદન સ્પર્શે છે તેનો અનુભવ કરવાનો. તો આપણે પહેલા ઓમકારનો ઉચ્ચાર કરીએ છીએ, એમાં એકલો અનો ઉચ્ચાર કરીએ છીએ. પહેલા તમે મને સાંભળજો અને મને નિહાળજો. ત્યારબાદ આપણે બંને સાથે કરીશું. અહીંથી શરૂ કરવાનું છે.
અહીં મૂકીને રાખો, સ્પંદનનો અનુભવ કરશો તો પણ ચાલશે. શરૂ કરો. આજે શ્વાસ મોડો લઈ લો. ફરીથી એકવાર. ફરીથી એકવાર. હવે ઊનો ઉચ્ચાર કરવાનો છે. સરસ. ફરીથી એકવાર ઊંડો શ્વાસ લઈ લો. હવે ઊંડો શ્વાસ લઈને મનો ઉચ્ચાર કરવાનો છે. બંને હોઠ બંધ રહેશે. જીભની ટોચ તાળવે અડશે. You have to touch your palate with the tip of your tongue. અને જેટલી પાછળ લઈ જવાય તેટલી લઈ જવાની. મ બોલીએ ત્યારે. ફરીથી એકવાર જીભને તાળવે ડાળીને પાછળ લઈ જવાની. તાળવાની જેટલી પાછળ જવાય તેટલી જઈને એને સ્પર્શ કરવાનો, જેથી તેના સ્પંદન ઉપર તરફ જશે. એ સ્પંદન બ્રહ્મરિદ્રને છેદન કરે છે. બ્રહ્મરિદ્ર એટલે અહીંયા આજ્ઞા ચક્ર છે, એની પાછળ પિચ્યુટરી છે, એની પાછળ પિનિયલ ગ્લેન્ડ છે. એ પિનિયલ ગ્લેન્ડની બરોબર પહેલું બ્રહ્મરિદ્ર આવ્યું છે, તેનું એ છેદન કરશે. ફરીથી. આવી રીતે આપણે ઓમકારનો ઉચ્ચારણ કરવાનું છે. સંચાલન નાભીના નીચે ભાગથી, મૂળાધારથી. શ્વાસ લેવાનો. હવે તમે કરશો ને, ખાલી મને નિહાળો. હું ત્રણેય ઉચ્ચાર એક સાથે કરું છું. બરોબર? હવે આપ સાથે કરો. શ્વાસ લઈ લો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કમરથી શરીર સીધું, ખભા પહોળા અને એક લાઈનમાં, માથું થોડુંક ઉપર. અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસની સહજ અનુભૂતિ. શરીરની બહારની રૂપરેખાની સંપૂર્ણ અનુભૂતિ.
શરીરના પરિઘને એટલે બહારનું circumference, the outer border of the body, try to feel it. There is constant emission of electrophotons. શરીરમાંથી જે આયન્સ, ચાર્જ આયન છે તે સતત બહારની તરફ આવે છે અને બહારના ચાર્જ આયન શરીર તરફ આવે છે. એક ઉર્જાનું મંડળ છે. That is called your aura. તમારી જીવન પ્રાણ શક્તિ નું મંડળ સંપૂર્ણપણે તેનો અનુભવ કરો. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા, આ ધારણાનો વિષય છે. ધારણા જેટલી પરિપક્વ થાય તેટલું દૈવી અનુભવ પરિપક્વ થતો હોય છે. શરીરની અંદર રહેલા આકાશ અને અવકાશનો પૂરેપૂરો અનુભવ. આકાશ is space, અવકાશ is possibility, infinite possibility, infinite potential is અવકાશ. Why is it infinite? કારણ કે અંદર ઈશ્વરનો વાસ છે. પગના બંને અંગૂઠા ની અંદરનું પોલાણ, પગની આંગળીઓનું અંદરનું પોલાણ, આપણને એવું થાય કે બધું સોલિડ છે, માસ છે. પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આ પૃથ્વી જ્યારે બ્લેક હોલમાં જાય છે તો આખી પૃથ્વીનો જે માસ છે અને એનું જે વોલ્યુમ છે એક મુઠ્ઠી જેટલું થઈ જાય છે. Now you can imagine કેટલી સ્પેસ છે. આખી પૃથ્વી એક મુઠ્ઠી જેટલી થઈ જાય જ્યારે બ્લેક હોલમાં જાય છે. ઈશ્વરે એટલો બધો આકાશ આપ્યો છે તો આપણી શરીરની અંદર તો સ્પેસ જ સ્પેસ અને અવકાશ છે, પોસિબિલિટીઝ, ઇન્ફાઇનાઇટ પોસિબિલિટીઝ. તેનો સંપૂર્ણપણે અનુભવ કરો. પગના અંગૂઠા, પગની આંગળીઓ, પગના પંજા, પગની એડી એટલે કે પાની, પિંડિયો, ઘૂંટણ. હું જેમ જેમ બોલું તેમ તેમ એક વેવ, એક મોજું, નીચેની ઉપરથી ઉપરની તરફ શક્તિનું મોજું, એક પોલાણનું મોજું, એક આકાશનું મોજું, એક અવકાશનું મોજું વધી રહ્યું હોય તેવી ધારણા કરવાની. ધારણા વિચારોમાં જ ના આવવી જોઈએ, અનુભવ સુધી પહોંચવી જોઈએ. અત્યારની સ્થિતિમાં અનુભવ એ આપણો ઈશ્વર છે. ઘૂંટણ, સાથળનો ભાગ, આ તમામ અવયવો સંપૂર્ણપણે કોઈ પણ જાતના તણાવ એમાં રહેતો નથી, તણાવ રહિત થઈ જાય છે. These parts are totally getting relaxed. સાથળની ઉપરનો ભાગ, થાપાનો ભાગ, પેટની ડૂટીની નીચેનો ભાગ, કમર, ડૂટીથી ઉપરનો પેટનો ભાગ, કમરથી ઉપરનો પીઠનો ભાગ, છાતી, બંને ખભા, બોચીનો ભાગ, શિખાનો ભાગ, કપાળ, બંને આંખો, બંને પાપણો એકબીજાને અડી રહી છે, સ્પર્શી રહી છે તેનો પૂરેપૂરો અનુભવ. બંને હોઠ એકબીજાને સ્પર્શી રહ્યા છે તેનો પૂરેપૂરો અનુભવ. આખા શરીરની અનુભૂતિ. આપણું શરીર જે ખુરશી અથવા જમીન અથવા આસન ને સ્પર્શી રહ્યું છે તેનો પૂરેપૂરો અનુભવ. આપણું શરીર જે આપણા કપડાને સ્પર્શી રહ્યું છે તેનો પૂરેપૂરો અનુભવ. અનુભવ એ જ આપણો ઈશ્વર છે.
શરીર સ્થિર, શરીરના મધ્ય બિંદુનો અનુભવ કરો અને શરીરને સ્થિર કરી દો. આપમેળે શરીર સ્થિર થઈ જશે. Try to feel the center of gravity of your body and make your body steady on its own. Auto mode. We have to achieve auto mode. બહુ મોટી ઉપલબ્ધિ છે સ્વ સંચલિત સ્થિતિ. કર્તાપણાનો ભાવ બિલકુલ જતો રહે છે. શરીર આપમેળે સ્થિર થયું છે. There is no feeling of doing. You are able to feel the doer. The action also you are able to feel. And you are able to feel the observer also. કર્તા, કાર્ય અને દ્રષ્ટા ત્રણેયને તમે એક સાથે અનુભવી રહ્યા છો. શરીર આપમેળે સ્થિર થઈ ગયું છે. અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસની અનુભૂતિ કોઈ વિશેષ પ્રયત્ન તમે નથી કરી રહ્યા. આપમેળે જે શ્વાસ અંદર જઈ રહ્યો છે તેની અનુભૂતિ કરી રહ્યા છો. આપમેળે જે શ્વાસ બહાર આવી રહ્યો છે તેની અનુભૂતિ કરી રહ્યા છો. બંને આંખો બંધ. ધીરેથી શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં જે અવયવો તમારા અંગ, the body parts which are actively taking part in inhalation and exhalation, try to feel them. You are just feeling. You are feeling the parts. You are not making any effort. દ્રષ્ટા ભાવે તમે એ અવયવનો અનુભવ કરી રહ્યા છો. પેટ, પેટની નીચેનો ભાગ, છાતી, ઉદર એટલે પેટ, પેટની ઉપરનો ભાગ, છાતી, હલકા ખભા, ગળું, તાળવાનો ભાગ, તાળવાની પાછળનો ભાગ, નાસિકાનું મૂળ, નાસિકામાંથી જે શ્વાસ જાય છે, તમામ અંગોને તમે અનુભવ કરો છો. તમામ અંગોનો તમે સંપૂર્ણ અનુભવ કરી રહ્યા છો. શરીરને આપમેળે એ સ્થિતિમાં છોડી દો. શરીરને હલાવવું હોય તો પણ નહીં હલે. It is totally on auto mode. સ્વસંચલિત સ્થિતિ છે. ઈશ્વર કૃપાથી આ સ્થિતિ મળે છે. હવે તમારી શ્વાસ અને ઉચ્છ્વાસનો થોડો ગહેરો અનુભવ કરો અને સંપૂર્ણ સંચાલન નાભીના નીચેના ભાગથી કરો. શ્વાસ જે બહાર નીકળે છે ત્યારે ડૂટીનો નીચેનો ભાગ સંકુચિત થાય છે અને શ્વાસ બહાર નીકળે છે. શ્વાસ જ્યારે અંદર પ્રવેશે છે ત્યારે ડૂટીનો ભાગથી નીચેનો ભાગ વિકસે છે અને શ્વાસ તમારા શરીરની અંદર જાય છે. પ્રાણવાયુ નાસિકાથી જાય છે. પ્રાણ શક્તિ નાસિકા અને આજ્ઞા ચક્રમાંથી તમારા શરીરમાં ઉતરી રહી છે તેવી ધારણા કરવાની છે. સંપૂર્ણ સંચાલન મૂલાધારથી તમારી જનેન્દ્રિય, ગુદાનો ભાગ, પીઠનો ભાગ પણ સંકોચાય તો વાંધો નથી. ના સંકોચાતો હોય તો કોઈ વિશેષ પ્રયત્ન ના કરશો, પણ ડૂટીના નીચેના ભાગ જ્યારે સંકોચાય છે ત્યાર પછી બીજા અવયવો સંકોચાવાના શરૂ થાય છે અને શ્વાસ બહાર નીકળે છે. ડૂટીનો નીચેનો ભાગ જ્યારે વિકસે છે ત્યારે શ્વાસ અંદર આવવાનો શરૂ કરે છે, પ્રવેશે છે અને બીજા અવયવો વિકસે છે. એટલે સહજ શ્વાસોચ્છ્વાસ કરતા થોડો ઊંડો થશે અને સ્વસંચલિત છે. કોઈ વિશેષ પ્રયત્ન નથી. કમરથી શરીર સીધું, સ્વસંચલિત શ્વાસ ઉચ્છ્વાસની અનુભૂતિ. મૂલાધારથી સંચલિત શ્વાસો ઉચ્છ્વાસની અનુભૂતિ. ખભા પહોળાને એક લાઈનમાં, માથું થોડુંક ઉપર, આંખો બંધ,
બંને આંખના ડોળા, the eyeballs should point towards your આજ્ઞા ચક્ર, ભ્રુમધ્ય. વિચારો પર દ્રષ્ટિ. અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસ ની વિશેષ અનુભૂતિ. શ્વાસ ઉચ્છ્વાસ એક લયબદ્ધ થઈ ગયા છે. they have attained a rhythm. ધીરે ધીરે શ્વાસ બહાર નીકળે છે, લયબદ્ધ. ધીરે ધીરે શ્વાસ પ્રવેશી રહ્યો છે, તે પણ લયબદ્ધ. be in this position at least for 30 seconds or 1 minute. શરીરને સ્વસંચાલન પર છોડી દો. હલાવવું હોય તો પણ નહીં હલે. It is totally on auto mode. આજે એક બીજી વિશેષ ધારણા કરવાની છે. ઈશ્વરનો યોગ થાય, યોગ કરીએ ત્યારે સદચિત આનંદની અનુભૂતિ થાય છે. જેથી મોઢા ઉપર આધ્યાત્મિક સ્મિતની ધારણા કરવાની છે. You have to wear a blissful smile on your face. પહેલા પ્રયત્ન થશે, ધારણા કરવી પડે. પછી ધ્યાનસ્થ અવસ્થામાં જાઓ ત્યારે એ તમારા શરીરને મનની જોડે જોડાઈ જાય છે અને એ સહજ ભાવ થઈ જાય છે. સો તમારા ઓઠ, તમારી આંખો, તમારા મુખારવિંદ ઉપર થોડોક આનંદ અનુભવવાનો અને સ્માઇલ જેને કહીએ, બ્લિસફુલ સ્માઇલ, આધ્યાત્મિક સ્મિત મુખ ઉપર આવવું જોઈએ. કોઈ બીજા માણસ દૂરથી જોતા હોય આપણને પ્રાણાયામ કરતા તો એમને થાય કે આ મોઢા ઉપર કોઈ તણાવ નથી, એક સ્મિત છે, એક અનંતનો અનુભવ કરતું એક સ્મિત છે. કોઈ વિશેષ કાળમાં બંધન નથી. જ્યારે તમારી આંતરિક ચેતનાનો આધાર તમારું અંતર હશે તો બહારની વિટંબનાઓ, the conflict and problems of outside world will not bother you much. I am not doing exaggeration કે આપણે ફીલ નહીં કરીએ, ના, અનુભૂતિ થશે પણ અંતર ડોળાય તેવું નહીં થાય. It will not create problems within your core. બસ એટલું જરૂર છે. સંકલ્પ વિકલ્પ સંજોગની નહીં, અંદર તો એક જ વાત છે. ભણી ગણીને ભાજે ભીતર, બહાર અમાસની જ રાત છે. કહેવાનું એવું નથી કે બહાર બધું દુઃખ જ છે, અમાસ છે. પણ જ્યારે તમારા અસ્તિત્વનો આધાર તમારું અંતર હોય, અંતઃકરણ હોય, જેમાં ઈશ્વર છે, તો બહારની દુનિયામાં આનંદ હશે તો તમે આનંદની અનુભૂતિ કરશો. પણ બહારની દુનિયામાં જ્યારે વિષાદ હશે, when there is conflict, there is sadness, suffering in outside world, you will feel it, but it will not disturb your core. Sankalp, vikalp. What is sankalp? Thought, desire. What is vikalp? A thought that our desire will not be fulfilled. That is vikalp, or there is an obstruction. So sankalpa, vikalpa and sanjog. Situation is outside. Within there is only one situation, that is blissful peace. So sankalpa, vikalpa અને સંજોગની નહીં, અંદર તો એક જ વાત છે. ભણી ગણીને ભાળજે ભીતર, બહાર અમાસની જ રાત છે. દૂષણ પ્રદૂષણ નાજ આભૂષણ, કૃત્રિમ કથા જ કહેવાય છે. ઘડ્યા પછી પણ જાય ઘડતર, એવી રમત રમાય છે. ભણી ગણીને ભાળજે ભીતર, બહાર અમાસની જ રાત છે. જાગ્યા પછી પણ જોજે હે નર, આખું જગત તણાય છે. સંકલ્પ વિકલ્પ નથી કોઈ અવસર, અણધારી વાત જ થાય છે. ભણી ગણીને ભાળજે ભીતર, બહાર અમાસની જ રાત છે. The point is that the core point of your being should be your own conscience. તમારું અંતઃકરણ જેમાં ઈશ્વરનો વાસ છે.
વાંચી વિચારી હર શાસ્ત્ર ને હે નર, ચોખ્ખી વાત જણાય છે કે સદચિત આનંદ સચિદાનંદ અંદર જ માણી શકાય છે. ઘણી ગણીને ભાજ વિહિત ભાર અમાશની રાત છે. તો વાંચી વિચારી હર શાસ્ત્ર ને હે નર, ચોખ્ખી વાત જણાય છે કે સદચિત આનંદ સહજ આનંદ અંદર જ માણી શકાય છે. એ જે સહજાનંદ છે તેને આપણા મુખારબિંદ ઉપર તેની ધારણા કરવાની છે. In English we call it blissful smile. In Gujarati or in Sanskrit or Hindi we call it આધ્યાત્મિક સ્મિત. શરીર સ્થિર છે, સંપૂર્ણ સંચાલન મૂલાધારથી થઈ રહ્યું છે. અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસની પૂરેપૂરી અનુભૂતિ થઈ રહી છે. અખૂટ અનંત શાંતિનો અનુભવ થાય છે. વિચારો પર દ્રષ્ટિ છે એટલે આપણને વિચાર કન્ઝ્યુમ નથી કરતા, બક્ષી નથી લેતા. સાત જ્યારે વિચાર પર દ્રષ્ટિ આવશે કે તરત જ આપણને ખબર પડશે કે આપણે શું વિચારતા હતા અને એનાથી અલગ થઈ જશે. તેવી જ રીતે જ્યારે આપણે વિચારો પર દ્રષ્ટિ કરીએ છીએ અને સમય પર દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે સમય આપણને બક્ષી નથી લેતો, કારણ કે આપણે સમયની જોડે આઈડેન્ટિફાઈ નથી થતા. ને તો સતત આપણને કાળ પજવશે કે આપણે આટલો સમય ગયો, આપણી આટલી ઉંમર વધી, આટલું કામ કરવાનું છે, આટલું કામ થયું. જેવી દ્રષ્ટિ તમારી સમય ઉપર ગઈ અને વિચારો પર ગઈ તેવો અનંતનો આભાસ તમને થશે અને તમે કાળ અને વિચારોથી મુક્ત થઈ જશો. શરીર સ્થિર, મન શાંત. હવે આપણે પ્રાણાયામ તરફ આગળ વધી રહ્યા છીએ. તમારી આંખો ખોલો અને હું તમને પ્રાણાયામ સમજાવીશ. આ સ્થિતિમાં 30 સેકન્ડ રહેવું હોય તો રહી શકો છો, આંખો ખોલીને પણ. આંખો ખોલશો તો તમને એવું લાગશે કે તમારું કોઈ પૂતળું કે શિલ્પ ને બરોબર કોઈ ઘાટ આપીને સામે મૂક્યું છે. તમારું શરીર એટલું સ્થિર છે. કેવી રીતે સ્થિર છે? આપમેળે ઈશ્વરની આ સ્થિરતાના આધાર રૂપે તમારું શરીર સ્થિર થયું છે. ઈશાવાસ્ય ઉપનિષદ ઈશ્વર જેટલા સ્થિર છે, એમનું મન જેટલું સ્થિર છે, એમનું અંતઃકરણ જેટલું સ્થિર છે, તેટલું તમારું અંતઃકરણ સ્થિર થયું છે. કારણ કે તમે અત્યારે પરમ તત્વની અનંતની અનુભૂતિ કરી રહ્યા છો. આંખો ખુલ્લી છે પણ અંતઃકરણ સ્થિર છે. શ્વાસ ઉચ્છ્વાસ સંપૂર્ણ સંચાલન મૂલાધારથી થઈ રહ્યું છે તે તમે અનુભવી રહ્યા છો. તમારી દ્રષ્ટિથી તમે તમારું શરીર નિહાળી રહ્યા છો, પણ સ્થિર છે, અવલૌકિક છે. આ સ્થિતિમાં રહી આપણે પેલો 2 તબક્કામાં જે શીખ્યા છે શ્વાસ સંપૂર્ણપણે લેવાનો, તે આપણે લઈશું. શ્વાસ અંદર લો, હવે શ્વાસ બહાર કાઢો. ફરી શ્વાસ અંદર લો, ફરીથી ધીરે શ્વાસ બહાર કાઢો. પહેલો છાતીથી, તેની સાથે પેટથી પણ નીકળશે, પણ અમુક હદ સુધી પેટથી નીકળશે. તો છેલ્લો જે શ્વાસ રહ્યો તે પેટને વિશેષ અંદર લઈને નીકળશે. સ્વસ્થિતિમાં આવી જાઓ. શરીર સ્થિર, મન શાંત. અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસનો પૂરેપૂરો અનુભવ. આ આંતરિક શક્તિનો વિસ્તાર છે. માણસ સેલ્ફ હિપ્નોસિસ થી રિલેક્સ થઈને જ્યારે એ સ્થિતિમાં જાય છે, રિલેક્સેશનમાં જાય છે, તો તેનું ફળ જુદું છે. તેનાથી તેનું મન શાંત થઈ જાય છે, તેની
તમામ મનોદૈહિક શક્તિઓ તીવ્ર બની જાય છે. His senses become acute, but his moral doesn't improve. ચિત્તો પણ નમે છે શિકાર કરતા પહેલા, શિકારી પણ સ્થિર થઈ જાય છે શિકાર કરતા પહેલા. Moral doesn't improve with relaxation, but with meditation and with spiritual meditation you develop an ability to connect with the universal consciousness. તમારી આંતરિક ચેતના જે સામૂહિક ચેતના છે, સામૂહિક ચેતના એટલે જેટલા આ યોગમાં આગળ ઋષિઓ થઈ ગયા અને અત્યારે યોગીઓ આગળ વધી રહ્યા તેમને તમામ તેમની ચેતનાઓને તમે સંપર્ક તમારો થાય છે. અને ત્યારબાદ બ્રહ્માંડમય જે ચેતના છે ઈશ્વરની તેની સાથે તમારો સંપર્ક થાય છે. જેથી at the end of spiritual meditation જ્યારે તમારો આધ્યાત્મિક ધ્યાન ક્રિયા સંપૂર્ણ થાય ત્યારે તમારી દ્રષ્ટિ વિશાળ થાય છે. એક જાતનો વિઝડમ આવે છે, એક જાતનો આધ્યાત્મિક દ્રષ્ટિ તમારામાં આવે છે. અને જેટલી વાર તમે સ્પિરિચ્યુઅલ મેડિટેશન તમે પ્રેક્ટિસ કરો છો, યોગનો અભ્યાસ જ્યારે કરો છો, ધ્યાનસ્થ અવસ્થા ઉપલબ્ધ કરો છો, શ્વાસોશ્વાસની ક્રિયા સાથે પ્રાણાયામ જુદા નથી, યોગ કરો ત્યારે પ્રાણાયામ એનું અંગ છે. ત્યારબાદ તમે અનુભવશો કે તમારી અનુભૂતિનો વિસ્તાર, એનું હોરાઇઝન એ બહોળો થયો છે, મન વિશાળ થયું છે, બહારની વિટંબણાઓ ઓછી ભજવે છે, આંતરિક સુખ વધે છે. અનનેસેસરી એનાલિસિસ એન્ડ ક્વોન્ટિફિકેશન એટલે એનાલિસિસ એટલે આપણે કહીએ વિશ્લેષણ, ક્વોન્ટિફિકેશન એન્ડ રેફરન્સીસ બી કોલ મૂલ્યાંકન ની વિટંબણાઓથી આપણે બહાર આવીએ છીએ. શરીર સ્થિર, મન શાંત, વિચારો પર દ્રષ્ટિ, કમરથી શરીર સીધું, ખભા પહોળા ને એક લાઈનમાં, માથું થોડુંક ઉપર. હવે આપણે શ્વાસને લઈને ત્રણ બંધમાં શક્તિઓને સંગઠિત કરીશું. We'll inhale breath to our full capacity with the help of abdomen and with the help of chest, and then we will not exhale it, and by stopping it at that level we will first divert or direct our awareness towards our groin, and we will imagine, virtual imagination and virtual feeling, that all the energy, the spiritual energy is getting concentrated over there. નીચે જનેન્દ્રિયો છે અને અંડમય કોષ છે એટલે ઓવરીસ કહીએ, મેલની ટેસ્ટિસ છે અને પ્રોસ્ટેટ છે. આ મૂળ ડૂટીની નીચેનો ભાગ મૂળ, ઉડિયાન એપિગેસ્ટ્રિક રિજન, ઉદરનો ભાગ, છાતી અને ઉદરની વચ્ચેનો જે ખાડો પડે છે that is ઉડિયાન. જાલંધર is your throat, અહીંયા જે ખાડો પડ્યો છે તે. એટલે મૂળમાં છે ગોનાડ્સ, ગોનાડ્સ એટલે જનેન્દ્રિયો. ઉડિયાનમાં છે એડ્રીનાલિન્સ જે કિડની ઉપર છે, પેનક્રિયાસ અને થાઇમસ ગ્લેન્ડ. એડ્રીનાલિન્સ, પેનક્રિયાસ એન્ડ થાઇમસ. અને જાલંધર બંધ કરીએ છીએ ત્યારે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ છે, એ વિશુદ્ધ ચક્ર છે. અને જ્યારે આપણે આપણી દ્રષ્ટિ આજ્ઞા ચક્ર પર લઈએ છીએ તો ત્યાં પિચ્યુટરી છે અને પિનિયલ ગ્લેન્ડ છે, અને એની પાછળ એ બ્રહ્મરુદ્ર, આ ઉર્ધ્વ ગમન તરફનો દ્વાર છે. એટલે પ્રાણાયામનો આ મૂળ છે. આ શીખ્યા વગર પ્રાણાયામનો આધ્યાત્મિક જે આપણને ફાયદો થઈ શકતો નથી. એટલે તમે મારી સાથે કરશો. શ્વાસ લઈને રોકવાને ક્રિયાને કુંભક કહેવાય, અને ત્રણેય બંધને બંધ કરો એટલે અભ્યંતર કહેવાય. શ્વાસ લઈને બહાર કાઢીને રોકી રાખો એને બાહ્ય પ્રાણાયામ કહેવાય, એટલે અથવા રેચક કહેવાય. અને ત્રણે ત્રણ બંધને રોકવાના છે એટલે આખો બાહ્ય એટલે અભ્યંતર અને બાહ્ય, અભ્યંતર અને બાહ્ય. બરાબર? ચાલો
નામની વિટમણાઓ ના પડશો, 10 નામ આવીશ બધા જુદા જુદા છે, બધા જુદી જગ્યાએ જુદા નામ કે સંસ્કૃતમાં, એમાં નહીં. મૂળ ક્રિયા અને અનુભવમાં જવાનું છે. શ્વાસ સંપૂર્ણપણે લેવાનો, 3 બંધ કરવાના. શ્વાસ સંપૂર્ણપણે કાઢવાનો, 3 બંધ કરવાના અને પછી રિલેક્સ થઈ જવાનું. ફરીથી શ્વાસ લેવાનો, 3 બંધ કરવાના, શ્વાસ સંપૂર્ણપણે કાઢવાનો અને 3 બંધ કરવાના. કમરથી શરીર સીધું, ખભા પહોળા એક લાઈનમાં, માથું થોડુંક ઉપર, અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસની પૂરેપૂરી અનુભૂતિ. સ્વસંચલિત સ્થિતિ ઉપર શરીર સંપૂર્ણપણે આવી ગયું છે. અંદર જતા બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસની પૂરેપૂરી અનુભૂતિ. વિચારો પર દ્રષ્ટિ, અખૂટ અનંત શાંતિનો અનુભવ. વીસ સેકન્ડ આ જ સ્થિતિમાં રહો. હવે મારી સાથે શ્વાસ પૂરેપૂરો લો. મૂળ બંધ, ઉડિયાન બંધ, જાલંધર બંધ. આજ્ઞા ચક્ર, ધીરે ધીરે શ્વાસ છોડો. ફરીથી એકવાર કરીશું. આપણને પ્રેક્ટિસ ના હોય તો શું કરવાનું કે મૂળ સ્થિતિમાં આવી જવાનું. જ્યારે સહજ શ્વાસો ઉચ્છ્વાસ ચાલતો હોય અને જ્યારે થોડો શ્વાસ નીકળે પછી શ્વાસ લેવાની શરૂઆત કરવાની. કમરથી શરીર સીધું, ખભા પહોળાની એક લાઈનમાં, માથું થોડુંક ઉપર, શરીર સ્થિર, મન શાંત, વિચારો પર દ્રષ્ટિ. અંદર જતા અને બહાર આવતા શ્વાસ ઉચ્છ્વાસની પૂરી અનુભૂતિ. આપણા અંતઃકરણે અને ઈશ્વરે, અંદર રહેલા ઈશ્વરે આપણી ઉપર સંપૂર્ણ કૃપા કરી છે. મન અને શરીરથી આપણે શાંત અને સ્થિર થઈ ગયા છે. સહજ ભાવે જે શ્વાસ થોડો બહાર નીકળે છે તેને નીકળવા દો, પછી શ્વાસ લેવાનું શરૂ કરી દો. મૂળ, ઉડિયાન, જાલંધર, આજ્ઞા ચક્ર, આંખો બંધ, શ્વાસ રોકી રાખવાનો છે. ધીમે ધીમે શ્વાસ છોડીને સ્વસંચલિત સહજ યોગિક પ્રાણાયામ, જે પૂર્વ ભૂમિકા છે તેનું નામ આપેલું છે સ્વસંચલિત મૂલાધાર સંચલિત સહજ યોગિક પ્રાણાયામ. સ્વસંચલિત છે, મૂલાધાર સંચલિત છે અને સહજ યોગિક પ્રાણાયામ છે. અષ્ટાંગ યોગની પૂર્વ ભૂમિકામાં રહીને તમે શ્વાસ ઉચ્છ્વાસનો અનુભવ કરી રહ્યા છો. બાહ્ય પ્રાણાયામ એટલે શ્વાસને બહાર કાઢીને મૂળ, ઉડિયાન, જાલંધર બંધ કરવાના છે. બરાબર? કમરથી શરીર સીધું, ખભા પહોળાને એક લાઈનમાં, માથું થોડુંક ઉપર, અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસની પૂરી અનુભૂતિ. વિચારો પર દ્રષ્ટિ. મૂલાધારથી શ્વાસ ઉચ્છ્વાસનું સંચાલન. શરીર સ્થિર, મન શાંત, સંપૂર્ણપણે સ્વસંચલિત સ્થિતિમાં, on its auto mode, blissful auto mode. મુખારબિંદ ઉપર આધ્યાત્મિક સ્મિત, blissful smile on your face. હવે શું કરવાનું કે જેટલો થોડો સહજ જે શ્વાસ બહાર આવે છે, અંદર જાય છે,
તે જ્યારે સહજ શ્વાસ અંદર આવે એ લઈને પછી શ્વાસને બહાર કાઢવાનો શરૂ કરી દેવાનો. નિહાળજો. હવે કાઢવાનો. પેટ અંદર દબાવીને કાઢી નાખવાનો. શ્વાસ લેવાનો નહીં. મૂળ, ઉડિયાન, જાલંધર બંધ. છોડશો એટલે આપ મેરે શ્વાસ, હવા, પ્રાણવાયુ અંદર ધસશે, ધસારો થશે એનો. The air will go with aggression, with full force flow on its own. It will be inhaled. એવી અનુભૂતિ થાય એટલે ખબર પડવાની કે બરોબર આપણે રોકી રાખ્યું. બહુ વધારે વાર રોકી શકાય એવું હોય છે, પણ અત્યારે નહીં કરવાનું. તમારી સાથે મારે રહેવાનું છે અને જેની જેટલી ક્ષમતા હોય એટલું જ કરે. ઘણાને હૃદયના પ્રોબ્લેમ હોય, ઘણાની ઉંમર થઈ હોય, ઘણાને ફેફસાના પ્રોબ્લેમ હોય, બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય, તો ચક્કર આવે તેવી ક્રિયા નહીં કરવાની. શરીર સ્થિર કરવાનું. શ્વાસ થોડો જે આવે છે સહજ અને જાય છે તેમાં થોડો શ્વાસ આવવા દેવાનો અને પછી લેવાનો, કાઢવાનો શરૂ કરી દેવાનો. ચાલો. કમરથી શરીર સીધું, ખભા પણ એક લાઈનમાં, માથું થોડુંક ઉપર, શરીર સ્થિર, મન શાંત, વિચારો પર દ્રષ્ટિ, આંખો બંધ, આંખના બંને ડોળા આજ્ઞા ચક્ર તરફ. અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસની પૂરેપૂરી અનુભૂતિ, અખૂટ શાંતિનો અનુભવ. મુખારવિંદ ઉપર આધ્યાત્મિક સ્મિત. હવે થોડો શ્વાસ જે સહજ અંદર આવે છે તેને આવવા દો, ત્યાર પછી કાઢવાનો શરૂ કરી દો. છાતીથી નીકળી ગયા પછી પેટ અંદર કાઢીને શ્વાસ કાઢી નાખવાનો. મેં શ્વાસ લીધો નતો એટલે લેવાનો નહીં. મૂળ બંધ, ઉડિયાન બંધ, જાલંધર બંધ. સંભવી મુદ્રા. તરત જ શ્વાસ અંદર જશે. જીભને તાળવે અડાડવી હોય પાછળથી જે લોકોથી અડાડી શકાય અડાડી દેવાની. બંને આ ડોળાને આપણા ભ્રુમધ્ય તરફ દોરવાના. આ સ્વસંચલિત સહયોગિક પ્રાણાયામનો જે અનુભવ છે અવલૌકિક છે. તમે 10 ફૂટ ઊંડા જઈ શકશો કે 20 ફૂટ જઈ શકશો કે 1 માઇલ જઈ શકશો. જે વર્ષોથી આ અભ્યાસ કરતા હોય 1 માઇલ ઊંડા જાય, કોક 5 ફૂટ જાય, કોક 10 ફૂટ જાય, કોક 20 ફૂટ જાય, પણ અનુભૂતિ તો અલૌકિક જ થાય. આ શબ્દો પર વિશ્વાસ રાખજો. આંતરિક અનુભૂતિ તો અવલૌકિક થાય ને તો ઈશાદ આશ્ય ઉપનિષદ ખોટું પડે. ઈશ્વરનો બધે વાસ છે એ વાક્ય ખોટું પડે. જેવું તમે અંતરમાં જાઓ છો ત્યાં તો કશું છે નહીં ઈશ્વર સિવાય. એટલે એ આંતરિક શાંતિનો અનુભવ થાય, ઉર્જાનો અનુભવ થાય છે. તળ મૂળ જેમ તમે બંધ કરો એવી જ રીતે સ્થૂળ દેહના આ જે અંગો છે, તમારા જેનાઇટલ્સ એટલે ઓવરીઝ, મેલનો ટેસ્ટિસ, પ્રોસ્ટેટ, તમારી પેન્ક્રિયાસ, તમારી એડ્રીનાલિન્સ જે સ્ટ્રેસ ઝીલે છે, તમારું થાઇમસ ગ્લેન્ડ જે ઇમ્યુનિટીમાં મહત્વનો ભાગ રાખે છે, તમારું થાઇરોઇડ ને પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે વિશુદ્ધ ચક્ર છે, બધું ઝેર અહીં પીવાય છે. આખું બોડીની જે પેસ છે, જેને પેસ કે રિધમ, એ અહીંયાથી ગોઠવાય છે. મેટાબોલિઝમ અને પછી આજ્ઞા ચક્ર એટલે પિટ્યુટરી અને પિનિયલ ગ્લેન્ડ જે બાયોક્લોક છે. આ તમામ અવયવો પહેલા ઉત્તેજિત થઈ ગયા, સક્રિય બની ગયા. ત્યારબાદ તમે પ્રાણાયામ કરો છો એટલે એ તમામ અંગો, એ સેન્ટર્સ તમને સાથ આપે. નહીં તો ત્યાં બ્લોક એનર્જી હોય, ત્યાં એનર્જી સ્થગિત હોય.
અને તમે પ્રાણાયામ કરો તો ઉર્ધ્વગમન જોઈએ એવું થાય નહીં. The upward traveling of your energy will not happen totally, right? So your left side, ઈટા ને પિંગલા કહીએ અને સુષુમ્ના. So left is your parasympathetic, right if you are righty, it is your sympathetic, અને વચ્ચેનું છે મેરુદંડ is your સુષુમ્ના. હવે પ્રાણાયામ કરીએ તો આ વિભાગને બરોબર સમજીને આપણે આગળ વધવાનું છે. હવે દરેક પ્રાણાયામની ધારણા છે, દરેક પ્રાણાયામની ધારણા છે. એ ધારણાને આપણે બરોબર એની અનુભૂતિ ના લાવીએ, એની વાસ્તવિકતા એને ના બનાવીએ તો એનો પૂરેપૂરો લાભ થતો નથી. તો આપણે જે પ્રાણાયામ કરીશું તેનો ક્રમ છે. એક ઉત્તેજના વાળું પ્રાણાયામ હશે, એક આપણને શાંતિ આપે તેવું પ્રાણાયામ હશે અને આરામ આપે તેવું પ્રાણાયામ હશે. આ ક્રમ એટલે જાળવવાનો કે આપણે સંપૂર્ણપણે 45 મિનિટ સુધી પ્રાણાયામ કરી શકીએ. એ તો બધા જ પ્રાણાયામ એવા કરીએ કે જેમાં શ્રમ વધારે હોય, જેમાં ઉત્તેજના વધારે, તો ચક્કર આવે, હાર્ટબીટ વધી જાય અને કોઈ જેને આપણને અપેક્ષા નથી એવું કોઈ સ્થિતિ બને તો આપણે એને બોલાવી નથી. એટલે આપણે એક પ્રાણાયામ એવો કરવાનો કે જેમાં આપણે ઉત્તેજિત થઈએ, બીજો પ્રાણાયામ એવો કરવાનો જે શાંતિથી થાય, શાંત કરે આપણે. પાછો એક પ્રાણાયામ કરવાનો જેમાં થોડો એફર્ટ હોય, જેમાં શ્રમ છે, યાતના છે, પ્રયત્ન છે. પાછો બીજો પ્રાણાયામ એવો કરવાનો કે જે સહજ થાય. એટલે એનો ક્રમ છે એ પણ હું તમને સમજાવીશ. અને આજે એ કહું હોમવર્કમાં કે યોગ નિદ્રા જુદી જુદી મળે છે આપણે ગૂગલ ઉપર. એમાં આનંદમયીની ગુરુમાની જે યોગ નિદ્રા છે, જે હિન્દીમાં જે બોલ્યા છે એ બહુ સારી છે, સર્વશ્રેષ્ઠ છે. પોતે જીવનમાં જે વસ્તુ પાળી છે તે બોલે છે એટલે કન્વિક્શન છે અવાજમાં. હિન્દી ઉપર બહુ સારું પ્રભુત્વ છે, આધ્યાત્મિક વાચા ઉપર બહુ સારું પ્રભુત્વ છે. પૂર્વ ભૂમિકા છે અને યોગ નિદ્રા છે. યોગ નિદ્રા કઈ 40 મિનિટની છે, પૂર્વ ભૂમિકા 9 મિનિટની છે. તો એ ડાઉનલોડ કરજો, બને તો હું તમને લિંક મોકલું છું. જો એ ના મળે તો કોઈ પણ યોગ નિદ્રા તમને ગૂગલ પર મળે તેને ડાઉનલોડ કરીને પ્રેક્ટિસ શરૂ કરી દેજો. એમાંથી બે ફાયદા થશે. એક તો શરીરને દ્રષ્ટા ભાવે અનુભવ કરવાની કળા તમને ઉપલબ્ધ થશે. યુ વિલ બી એબલ ટુ ફીલ યોર બોડી by being a witness, and at the same time you will be able to feel your breath. એ પણ એમાં આવશે યોગ નિદ્રામાં. શ્વાસોચ્છ્વાસની અનુભૂતિ પ્રેક્ષા ભાવે. ત્રીજી, ધારણાની તમને પ્રભુત્વ આવશે. એમાં જુદી જુદી ધારણાઓ આવશે જે તમારે ઇમેજિન કરવાની છે કે તમે જંગલમાંથી જઈ રહ્યા છો, બંને બાજુ લાંબા મોટો વૃક્ષ છે અને એ રસ્તાની અંતમાં મોટું શિવાલય છે, શિવ ધ્યાનસ્થ અવસ્થામાં વિરાજમાન છે જેમને તમે અનુભવી રહ્યા છો. આવી બધી અનુભૂતિઓ તમને એને સજેશન્સ કહેવાય. તો એનાથી તમને પ્રેક્ટિસ થશે, ધારણા તમારી પરિપક્વ બનશે. ઇટ વિલ બીકમ ટોટલ એન્ડ ઇન્ટેન્સ. મુખ પર આધ્યાત્મિક સ્મિત સહજ બની જશે, મુખ પર તેજ સહજ બની જશે. એ તમારે લાગુ નહીં પડે, એ બધી ઈશ્વરની દેન હોય. બરાબર? કોઈ તમને જુએ તો કહેશે આમાં આત્મા ઠરેલો છે, એની જોડે બેસીએ તો કે મન ઠરે છે, કશું ના બોલીએ તો એ મન શાંત થાય છે. આવી બધી અનુભૂતિ સામે બેઠેલા વ્યક્તિને, બાજુમાં બેઠેલા વ્યક્તિને થાય. કારણ કે આપણું અંતઃકરણ છે, આપણું બીઈંગ છે તે ધીરે ધીરે શાંત થઈને ઈશ્વરને ભળતું થાય છે. આ ગિફ્ટ બધાને મળેલી છે, દરેક જીવને મળેલી છે, યોગીઓને જ મળેલી છે તેવું નથી. એટલે મનમાં કોઈ બીજો વિચાર હોય તો તેને કાઢી નાખજો. There is enough potentiality in your body, in your being. ચાલો હવે આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ભસ્ત્રિકા પ્રાણાયામ એટલે શું? તો જેમ ધમણ ચાલતી હોય છે તેમ આપણા શ્વાસોચ્છ્વાસના જે અંગો છે તે ખુલશે, અને જેમ ધમણ સંકોચાતી હોય છે તેમ આપણા શ્વાસોચ્છ્વાસના જે અંગો છે તે સંકુચિત થાય છે. હવે અત્યારે આપણે આ સ્થૂળ દેહ ઉપર કરવાનું છે. જ્યારે આપણી સાધના પરિપક્વ થાય ત્યારે આપણે સ્થૂળ અને સૂક્ષ્મની જે બહુ પાતળી રેખા છે, there is a fine line between the gross body
and the subtle body. એ ધારણાથી એ પાર થાય છે. કેવી રીતે? તો જ્યારે આપણે શ્વાસ લેતા હોઈએ છીએ તો શ્વાસ લેવાની આપણી એક ક્ષમતા છે, પછી શ્વાસ નથી લેવાનો. પણ ધારણામાં એવું કરવાનું, વિચારવાનું કે આપણો સૂક્ષ્મ દેહ હજુ વિકસી રહ્યો છે અમુક અંશે. પછી આપણે શ્વાસ જ્યારે કાઢીએ ત્યારે શ્વાસ કાઢીએ સ્થૂળ દેહની એક ક્ષમતા છે, એનાથી બધા શ્વાસ નીકળે જ નહીં. પણ આપણે વિચારવાનું કે આપણો અંદરનો સૂક્ષ્મ દેહ છે તે હજુ વધુ સંકુચિત થઈ રહ્યો છે, ટુ ઇન્ફિનિટી સંકુચિત થઈ રહ્યો છે. જેમ જેમ આ અભ્યાસ થશે તેમ તેમ જ્યારે ભસ્ત્રિકા કરતા આવીશું, અભ્યાંતર કરતા આવીશું, બાહ્ય પ્રાણાયામ કરતા આવીશું, ત્યારે સ્થૂળ જોડે સૂક્ષ્મ દેહને સાથે લઈને ચાલવાનો અભ્યાસ થઈ જશે. આ વાત નાની છે પણ બહુ મોટી છે, કોઈ શાસ્ત્રમાં નહીં મળે આનું એક્સપ્લેનેશન. આ સ્વાનુભવથી આવ્યું છે કે આ કઈ રીતે કરવું, ધારણાનો ઉપયોગ કઈ રીતે કરવો. આ સ્વાનુભવ અને રોજના પ્રયત્નથી, યત્નથી આવેલું છે આ એક્સપ્લેનેશન કે સૂક્ષ્મ દેહમાં પ્રવેશ કેવી રીતે કરવો અથવા સૂક્ષ્મ દેહ ઉપર પ્રભુત્વ કેવી રીતે લાવવું. તો એ ધારણાથી આવે છે કે તમારું બોડી, તમે શ્વાસ લઈ રહ્યા છો, શ્વાસ તમે લઈ રહ્યા છો, શરીર ફૂલી રહ્યું છે, છાતી ફૂલી રહી છે, પછી અટકી જશે. ત્યાર પછી થોડી સેકન્ડ માટે તમારે ધારણા કરવાની છે કે શરીર સૂક્ષ્મ દેહ હજુ વિકસી રહ્યું છે. અને ધારણા એવી થાય છે કે આખા બ્રહ્માંડમાં ફેલાવો તો ફેલાવાય વિચારીને, ફેલી રહ્યું છે, કોઈ તમને રોકી નથી શકતું. એવી જ રીતે જ્યારે સંકુચિત થાય છે ત્યારે બ્લેક હોલ જેવું શરીરની શક્તિ બને છે કે આખી પૃથ્વી એક મુઠ્ઠી જેટલી બની ગઈ છે અને સંકુચિત થઈ રહ્યું છે. પેટ અંદર જવાનું બંધ થઈ જશે પણ સૂક્ષ્મ દેહ સંકુચિત થઈ રહ્યો છે. ધારણા કરવાની. કમરથી શરીર સીધું, ખભા પહોળાને એક લાઈનમાં, માથું થોડુંક ઉપર, અંદર જતા અને બહાર આવતા શ્વાસ ઉચ્છ્વાસનો પૂરેપૂરો અનુભવ. મૂળાધારથી શ્વાસ ઉચ્છ્વાસનું સંચાલન. The body is totally on auto mode. It has become still and steady with the ability gifted by God on its own. You do not have to put any extra effort. કોઈ વિશેષ પ્રયત્ન નહીં, શરીર આપમેળે સ્થિર થઈ ગયું છે. અખૂટ ને અનંત શાંતિનો અનુભવ. મૂલાધાર સંચલિત, સ્વ સંચલિત સહજ યોગિક પ્રાણાયામની સ્થિતિનો અનુભવ. મુખારબિંદ ઉપર આધ્યાત્મિક સ્મિત, a blissful smile on your face. Now open your eyes. અને હું ભસ્ત્રિકા પ્રાણાયામ કરું છું તેને પહેલા નિહાળજો. બહુ ધીમે ધીમે કરીશ, લાઈવ વાત કરીશ, તમે કરી શકો એવી રીતે કરીશ. પહેલા જોવાનું છે. નેપકિન કે રૂમાલ સાથે રાખી શકો છો.
પહેલા ધીરે ધીરે પ્રાણાયામ કરવાના, ધીમે ધીમે એનો લય વધારવાનો. ધીરે એટલે કરવાના કે આપણે ગાડી શરૂઆતમાં શીખતા હોય તો આપણે ક્લચ બરોબર છે, ગિયર બરોબર છે, સ્ટીયરિંગ બરોબર છે, રોડ બરોબર ચાલે છે, આ બધી વસ્તુ પર પહેલા ધ્યાન રાખવું પડતું હોય, પછી આપમેળે રહે. એવી જ રીતે પહેલા ધીરે ધીરે કરવાના, કારણ નહીં તો આવી રીતે થશે. એટલે આપણે અહીંથી શ્વાસ લઈએ છીએ, બરાબર. જે આગળ વધ્યા હોય કોઈ તો સૂક્ષ્મ દેહ ફૂલશે, પહેલા સ્થૂળ દેહ ફૂલશે, પછી સૂક્ષ્મ દેહ વિકસશે, પછી સ્થૂળ દેહ સંકુચિત થશે, એની જોડે સૂક્ષ્મ દેહ સંકુચિત થશે, એવી પણ ધારણા થશે. ના હોય તો શરૂઆતમાં સ્થૂળ દેહને જ ફૂલાવવાનો અને ધીરે ધીરે તેનો લય વધારવાનો. ફરીના સેશનમાં એવું રાખીશ કે હું તમને જોઈશ બધાને તમે કેવી રીતે કરો છો, થોડા બે ચારના ગ્રુપ કરીને એવું પણ આપણે રાખીશું. પણ હમણાં આ સ્થિતિને તમે એનો બરોબર પ્રયત્ન કરીને જેટલું નજીક આવાય આ સ્થિતિની તેટલું આવો. કમરથી શરીર સીધું, ખભા પહોળા અને એક લાઈનમાં, અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસનો પૂરેપૂરો અનુભવ. તમારી અંદર ઈશ્વર છે, તમને આશીર્વાદ છે. તમારે કોઈ વિશેષ પ્રયત્ન નથી કરવાનો, તમારે ઉપલબ્ધ થવાનું છે. All you have to do is you should be available. Things will happen on its own. વિચારો પર દ્રષ્ટિ, મૂલાધારથી સંચલિત સ્વસંચલિત સહયોગી પ્રાણાયામ. થોડો શ્વાસ નીકળવા દો, એક સાથે બધા શ્વાસ લો, બધા શ્વાસ કાઢો, પેટ અંદર કરીને પણ કાઢવાનો છે શ્વાસ. બધા એક સાથે શ્વાસ લો, શ્વાસ કાઢો, સાથે શ્વાસ લો, કાઢો, લય વધારો. શ્વાસ કાઢીને રોકી દો. ધીમે ધીમે શ્વાસ અંદર આવવા દો. શરીરમાં થોડી ગરમી આવી છે તેનો અનુભવ કરો. Try to feel your body. You might be having little bit of sweating. થોડો ઘણો પરસેવો પણ થયો હોય, થોડી ઘણી ગરમી હોય, સંપૂર્ણ અનુભવ કરો. ઉર્જા જે ઉત્પન્ન થઈ છે તેનો શરીરમાં સંચાર કરો. આજ્ઞા ચક્રથી આખા શરીરમાં ઉર્જા ફેલાઈ રહી છે. It is spreading and reaching to each and every cell of your body that you have to feel. Now why is it necessary? તમે એક પ્રાણાયામ કર્યા, એની ઉર્જા અલગ છે, તરત જ બીજા પ્રાણાયામ તરફ જાઓ છો. શક્તિનો સંચાર કર્યા વગર, without communicating with your body, without spreading that energy to other parts of your body, you are not making it available to each and every cell of your body, then definitely you will not have total benefit. આ અંતરાલનો સમય કે એક પ્રાણાયામ થી બીજા પ્રાણાયામની વચ્ચેનો જે સમય છે એમાં જે આ ભસ્ત્રિકાથી જે ઉર્જા ઉત્પન્ન થઈ છે, the energy which is created with the help of Vastrika pranayam, you need to feel it and you need to spread it all throughout your body. Each and every cell is craving for it. તેને પૂરેપૂરી અપેક્ષા છે, એ લેવા તૈયાર છે. જેવી તમે મોકલો, જેમ તમારા મોઢા ઉપર આધ્યાત્મિક સ્મિત છે તેવું જ આધ્યાત્મિક સ્મિત તમારા દરેક અવયવોના કોષમાં ફેલાશે. They will start smiling. As I said, the membrane of the cell is brain. It will feel the positive vibes. When you are angry, when you are envious, કોઈ ઉપર તમને દ્વેષ છે, કોઈ ઉપર ઈર્ષા છે,
તમારા શરીરનો દરેક કોષ એકબીજા ઉપર ઈર્ષા કરે છે. તમારા શરીરનો દરેક કોષ એકબીજાની ઘૃણા કરે છે. અને you develop that kind of poison in your body. Your body chemicals, they totally change. જેને emotion, molecules of emotion કહે છે. Epinephrine, there are so many. Serotonin, એ બધા શાંત કરે છે. એનાથી વિરુદ્ધ પણ છે, એ આપણે પછી વાત કરીશું એની. પણ અત્યારે સમજવાનું કે જે આધ્યાત્મિક ઉર્જા આપણે ઉત્પન્ન કરી તેનો સંચાર આખા શરીરમાં કરવાનો. ફરીથી એકવાર કરી, હવે જ્યારે બંધ કરીએ ત્યારે શાંત થઈ એ ઉર્જાને આખા શરીરમાં પ્રસરવા દઈશું. અને દરેક આપણા શરીરના કોષને એ આધ્યાત્મિક શક્તિ આપણે પીરસીશું. ચલો, કમરથી શરીર સીધું, ખભા પહોળાને એક લાઈનમાં, માથું થોડુંક ઉપર, શરીર સ્થિર, મન શાંત. ઈશ્વર કૃપાથી શરીર સ્થિર થઈ ગયું છે. આપ મેળે જ આપણે હલાવવું હોય તો પણ હલતું. શ્વાસ ઉચ્છ્વાસની પૂરેપૂરી અનુભૂતિ થઈ રહી છે. બંને આંખો બંધ છે અને આજ્ઞા ચક્ર તરફ છે. વિચારો પર દ્રષ્ટિ છે. મૂલાધારથી સ્વસંચલિત પ્રાણાયામ થઈ રહ્યા છે અને આપણે સંપૂર્ણપણે સ્વસંચલિત, મૂલાધાર સંચલિત સહજ યોગિક પ્રાણાયામની સ્થિતિમાં આવી ગયા છે. આપણા મુખારબિંદુ પર આધ્યાત્મિક સ્મિત છે. આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ તરફ આગળ વધી રહ્યા છે. ભસ્ત્રિકા પ્રાણાયામ જ્યારે આપણે સંપૂર્ણ કરીએ ત્યારે પાછા સહજ મૂળાધાર સંચલિત, સ્વસંચલિત સહયોગિક પ્રાણાયામની સ્થિતિમાં પાછા આવી જઈશું. અને ઈશ્વરની આપેલી અખૂટ શાંતિના અનુભવ સાથે આ જે ઉર્જા ઉત્પન્ન થઈ છે, દૈવિક ઉર્જા, તેનો સંચાર, તેને આપણા દરેક કોષ તરફ તેનો ફેલાવો કરી તેને આપણે પીરસીશું. અને આપણો દરેક કોષ દિવ્યમય બનશે, શાંત બનશે અને શુદ્ધ થશે. મૂળ પ્રાણાયામનું સ્વરૂપ આ છે. આ એક્ઝેક્ટ પદ્ધતિ અને મેથડ જેને કહો, you may not find in books, so please try to imbibe it in your practice. આ નામ પણ નહીં મળે, દરેક ચોપડીમાં નહીં મળે. મૂળાધાર સંચલિત, સ્વસંચલિત સહયોગિક પ્રાણાયામ, તો આપણે એને આપણા હાથમાં ઉતારી દેવાનું છે. શબ્દ મહત્વનો નથી, એ સ્થિતિ પર આવવાની આપણું પરિબળ, આપણી પરિપક્વતા, તે વધારે અગત્યની છે. આંખો ખોલો, આંખો બંધ કરીને પણ તમે કરી શકો છો, પણ મારી સાથે પ્રાણાયામ કરવાના છે એટલે આંખો ખોલી રાખો. તમે જ્યારે તમારી મેરે પ્રાણાયામ કરતા હોય ત્યારે વિશેષ કરીને આંખો બંધ. હું પણ આંખો ખોલી રાખું છું. જોઈ રહ્યો છું મારું શરીર આપમેળે સ્થિર છે, જાણે એક શિલાનું સ્વરૂપ લઈ લીધું હોય તેમ. શ્વાસ લઈએ છીએ, કાઢીએ છીએ. શ્વાસ કાઢીને રોકી દો. ધીરે રહીને આપમેળે શ્વાસ અંદર જવા દો. મૂલાધાર સંચલિત, સ્વસંચલિત ઈશ્વર કૃપા થી ઉપલબ્ધ અખૂટ શાંતિમય
સહજ યોગિક પ્રાણાયામની સ્થિતિ. આપણા શરીરનો પૂરેપૂરો અનુભવ કરો. મૂલાધારમાં, આજ્ઞાચક્રમાં, ત્રણેય બંધમાં, આપણા મેરુદંડમાં એટલે કે આપણી સ્પાઇનલ કોર્ડ, જે ઉર્જા ઉત્પન્ન થઈ છે તેમાં ઈશ્વર છે. તે સંપૂર્ણપણે આપણા તમામ અવયવમાં, દરેક કોષમાં, in every part of our body. It is reaching to every cell of our body. Our inner core is able to communicate with every cell of our body. We are able to connect with our aura also. If you are able to remain, or if you remain in this stage at least for 10-20 minutes, slowly you can start communicating and connecting with the environment around you. And gradually you can connect with the universal consciousness. આ સ્થિતિથી વિખૂટું પડવું નહીં ગમે. વચમાં એવા એક દિવસો ગયા હશે તો તમને થશે કે તમે તમારા અસ્તિત્વથી તમે દૂર થઈ ગયા છો. આ સ્થિતિનો અભ્યાસ નહીં થાય, તમે અંદરથી જ ખબર પડશે. મુખ પર આધ્યાત્મિક સ્મિત, શરીરની અંદર જે ઉર્જા ઉત્પન્ન થઈ છે તેનો પૂરો અનુભવ. અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસનો પૂરો અનુભવ. આ સ્થિતિમાં આપણે 3 મિનિટ રહીશું. ત્યાર પછી ઓમનો ઉચ્ચાર કરીને આજના આપણા અભ્યાસ અને યોગ ની જે આપણી યજ્ઞ છે, અભિગમ છે, તે સંપૂર્ણ કરીશું. 3 મિનિટ સંપૂર્ણપણે શાંત થઈને મૂળાધાર સંચલિત, સ્વસંચલિત સહજ યોગિક પ્રાણાયામ મારો. આંખો બંધ, શરીર સ્થિર. મુખારબિંદ ઉપર આધ્યાત્મિક સ્મિત. You have to wear a blissful smile. Slowly it will become part of your being. ધીરે રહીને આંખો ખોલો. 3 વખત ઓમનો ઉચ્ચાર કરીને આપણે પ્રાણાયામને સંપૂર્ણ કરીશું. થોડો શ્વાસ જવા દો, સહજ શ્વાસ લઈ લો.
Om Shanti Shanti Shanti.